नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। स्वामी कार्तिकेयनु परीक्षा आचार्य भगवान सुखचंद्राचार्यની ટીકા અને પંડિત જયચંદજી શાબળાના ભાવાર્થની ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેયનું પરીક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેયનું પરીક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 244 સુધી સ્વાધ્યાય કર્યો છે. લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે એમાં ગાથા 244 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 245મી ગાથાથી લઈએ છીએ. 245મી ગાથાના ઉદ્ઘાતમાં કહે છે કે હવે દ્રવ્ય અને પર્યાયને કથંચિત ભેદ અભેદપણું દર્શાવે છે. દ્રવ્ય અને પર્યાયને કથંચિત ભેદ અભેદપણું દર્શાવે છે. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. દ્રવ્યાણા પર્યાયાણા ધર્મ વિવક્ષયા ક્રિયતે ભેદઃ વસ્તુ સ્વરૂપેણ પુનઃ ન હિ ભેદઃ શક્યતે કર્તુમ. 245મી ગાથાના અર્થમાં કહે છે કે દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ ધર્મીની વિવક્ષાથી ભેદ કરવામાં આવે છે, પરંતુ વસ્તુ સ્વરૂપથી ભેદ થઈ શકતો નથી. દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ અને ધર્મીની વિવક્ષાથી ભેદ કરવામાં આવે છે. જો દ્રવ્યના ધર્મની વાત કરીએ તો ગુણ ધર્મ એ પણ ધર્મ અને પર્યાય પણ દ્રવ્યનો ધર્મ છે. પર્યાય પણ દ્રવ્યનો ધર્મ છે. એટલે અહીંયા એની વાત છે. દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ ધર્મની વિવક્ષાથી ભેદ કરવામાં આવે છે, પરંતુ વસ્તુ સ્વરૂપથી ભેદ થઈ શકતો નથી. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે દ્રવ્ય કે પર્યાયમાં ધર્મ ધર્મીની વિવક્ષાથી ભેદ કરવામાં આવે છે. અહીંયા એની જગ્યાએ અને જોઈએ. દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ ધર્મીની વિવક્ષાથી ભેદ કરવામાં આવે છે. અર્થાત દ્રવ્ય ધર્મી છે અને પર્યાય ધર્મ છે. અનેક ધર્મોને ધારી રાખનાર ધર્મી એ દ્રવ્ય. વસ્તુપણે એ બંને અભેદ જ છે. કોઈ નૈયાયિકાદિક ધર્મ ધર્મીમાં સર્વથા ભેદ માને છે, તેમનો મત પ્રમાણ બાધિત છે. તેમનો મત પ્રમાણ અનુસાર નથી. એમાં બાધા આવે છે. પ્રમાણ જ્ઞાનમાં બાધા આવે છે, પ્રમાણ નથી. તો આ 245મી ગાથા છે. એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 385. ગુરુદેવ કહે છે કે અહીં પર્યાયને પણ વસ્તુનો ધર્મ કયો છે. પર્યાયને પણ વસ્તુનો ધર્મ કયો છે. અહીં ધર્મનો અર્થ મોક્ષ માર્ગ નથી. આપણે જે સામાન્ય ધર્મ એટલે મોક્ષ માર્ગ જે કહીએ, તો જે રીતે બૌદ્ધ ધર્મ ને વેદાંત ધર્મ ને નૈયાયિક ધર્મ ને સાંખ્ય ધર્મ ને એ નહીં. એવો અર્થ કે જૈન ધર્મ એમ ધર્મનો અર્થ નથી. અહીંયા ધર્મ તો વસ્તુના ધર્મની વાત છે. એટલે પર્યાય એ વસ્તુનો ધર્મ છે. ગુણો પણ વસ્તુનો ધર્મ. ગુણોને પણ
ગુણધર્મ જે કહેવામાં આવે છે, જેના સમૂહરૂપ વસ્તુ છે, અને પર્યાય એ પણ વસ્તુનો ધર્મ છે. પણ વસ્તુનો અંશ હોવાથી પર્યાયને ધર્મ કહ્યો છે. પર્યાય તે પણ અંશીનો અંશ છે. અંશી એ દ્રવ્ય છે અને એનો અંશ એ પર્યાય, માટે તે ધર્મ છે. રાગ પર્યાય થઈ તે પણ આત્માની પર્યાય છે, તેથી તે પણ આત્માનો ધર્મ છે. દ્રવ્ય તે ધર્મી અને પર્યાય તે ધર્મ. રાગની પર્યાય થઈ તે પણ આત્માની પર્યાય છે, અને આત્માની પર્યાય છે, તેથી તે પણ આત્માનો ધર્મ છે. અહીંયા મોક્ષ માર્ગની અપેક્ષાથી વાત નથી, અહીંયા તો સિદ્ધાંતને સમજાવ્યા છે. આપણે જે ધર્મની વાત કરીએ કે જેના કારણે મુક્તિની પ્રાપ્તિ થાય તેવા પરિણામ, એની અહીંયા વાત અત્યારે નથી. અત્યારે વસ્તુ છે તો વસ્તુના ધર્મ, દરેક વસ્તુને એ લાગુ પડે છે. જે પર્યાયો થઈ રહી છે એ વસ્તુનો ધર્મ છે. તેમાં જીવ વસ્તુ લઈએ તો એ જીવનો ધર્મ છે. એટલે દરેક પર્યાય જે થાય છે એમાં એ જીવ જ એટલે આત્મદ્રવ્ય જ વ્યાપે છે, બીજું દ્રવ્ય વ્યાપતું નથી. એ વાત અહીંયા ચાલે છે. અને એવી પર્યાય એ દ્રવ્યની જ હોય, બીજા દ્રવ્યની પર્યાય ન હોય. બીજા દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્ય રૂપે હોય. ગુરુદેવ કહે છે કે દ્રવ્ય તે ધર્મી અને પર્યાય તે ધર્મ. ગુણ પર્યાયોને ધારણ કરે તે ધર્મી છે, અને તેના ગુણ પર્યાયો તે ધર્મ છે. એક એક સમયની પર્યાય, દરેક સમયની પર્યાય તો તે વસ્તુનો પોતાનો ધર્મ છે. ભલે પર્યાય ત્રિકાળ નથી, ક્ષણિક છે, પણ વર્તમાન પૂરતો તે વસ્તુનો ધર્મ છે. ગુણો છે તે દ્રવ્યનો નિત્ય ધર્મ છે, નિત્ય રહે છે. કોઈ પણ અવસ્થા થાય તો પણ ગુણ તો રહે છે. પર્યાય બદલાય છે, એટલે એ એક સમય વર્તમાન પૂરતો એ પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો ધર્મ કોઈ પરને લીધે થયો નથી. આ પર્યાયની વાત છે. વસ્તુનો ધર્મ કોઈ પરને લીધે થયો નથી. રાગ તે આત્માનો ધર્મ છે, તો એવો રાગ એ કર્મે રાગ કરાવ્યો એ વાત રહેતી નથી. એ આત્માનો ધર્મ એટલે આત્માનો અંશ, એટલે એ પર્યાય એની આત્માની છે. અહીંયા અંશ અને અંશની અપેક્ષાથી લઈએ તો અનંત પર્યાયો આખો પ્રવાહ દ્રવ્યમાં રહ્યો છે, તો એ બધા અંશ છે અને આત્મા અંશી છે. રાગની પર્યાય હોય કે વિતરાગી પર્યાય હોય, બધી જ પર્યાયો જે છે તે વસ્તુનો ધર્મ છે. એક એક સમયની પર્યાય તે વસ્તુનો પોતાનો ધર્મ છે. ભલે પર્યાય ત્રિકાળ નથી, પણ વર્તમાન પૂરતો તે વસ્તુનો ધર્મ છે. વસ્તુનો ધર્મ કોઈ પરને લીધે થયો નથી. રાગ તે આત્માનો ધર્મ છે, તો કર્મે રાગ કરાવ્યો એ વાત રહેતી નથી. છ દ્રવ્યોની પર્યાય તે દરેક દ્રવ્યનો પોતાનો ધર્મ છે, એટલે છ દ્રવ્યો પરિણમે છે. એની પર્યાય છે એ દ્રવ્યનો ધર્મ છે. જે તે દ્રવ્ય છે તેનો ધર્મ છે. પર્યાય તે પદાર્થનો જ એક ભાગ છે. પદાર્થથી તેની પર્યાય સર્વથા જુદી નથી. ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે સ્ફટિકમાં રતાશ થઈ તો તે સ્ફટિકનો ધર્મ છે. સામા લાલ ફૂલના કારણે તે પર્યાય થઈ નથી. સ્ફટિક છે એ તો નિર્મળ છે, પણ એની સામે લાલ ફૂલ મૂકવામાં આવે તો સ્ફટિક લાલ દેખાય, રાતું દેખાય છે. તો એ લાલી જે થઈ, લાલાશ થઈ સ્ફટિકની અંદર, એ સ્ફટિકનો ધર્મ છે.
કે ફૂલને કારણે તે પર્યાય થઈ નથી. સ્ફટિકમાં એવી યોગ્યતા છે કે એ લાલપણે પરિણમે કે લીલાપણે પણ પરિણમે, અને એમાં પછી નિમિત્ત તરીકે સામે જે છે તેને નિમિત્ત કહેવાય. લાલ ફૂલ છે તો લાલ રૂપે પરિણમે, લીલું પાંદડું છે તો લીલા રૂપે પરિણમે. પણ એ જે કઈ ધર્મ જે અવસ્થા થઈ, પર્યાય થઈ, લાલ થઈ કે લીલી થઈ, એ છેવટે ધર્મ તો સ્ફટિકનો છે, અને નિમિત્ત તરીકે બાહ્યમાં જે કાંઈ છે તે છે. તો કે છે કે સામા ફૂલનો ધર્મ એ તેની પર્યાયમાં છે, ફૂલનો ધર્મ ફૂલની પર્યાયમાં છે, એ ફૂલનો ધર્મ સ્ફટિકમાં નથી. શું કે છે કે સામા ફૂલના કારણે એ સ્ફટિકની પર્યાય લાલ થઈ એમ નથી, અને એ ફૂલનો ધર્મ એ ફૂલની પર્યાયમાં છે, અને સ્ફટિકની પર્યાય તે સ્ફટિકનો અંશ છે. તો તે સ્ફટિકની પર્યાયમાં ફૂલનો અભાવ છે. સ્ફટિકની અંદર ફૂલનો અભાવ છે, સ્ફટિકની પર્યાય જે થઈ એમાં પણ ફૂલનો અભાવ છે. તેમજ કેવળ જ્ઞાનમાં, હવે કેવળ જ્ઞાનની વાત લઈને એ જ વાતને વધારે સમજાવે છે કે કેવળ જ્ઞાનમાં પડતી નથી. અહીંયા કેવળ જ્ઞાનની વાત કરે છે કે તેમજ કેવળ જ્ઞાનમાં લોકાલોકના પદાર્થો નિમિત્ત છે, પણ કાંઈ તે લોકાલોકની ઝલક કેવળ જ્ઞાનમાં પડતી નથી. જ્ઞાન પોતે પોતાની તેવી સ્વપર પ્રકાશક પર્યાયપણે પરિણમ્યું છે. નિમિત્તો તો ભિન્ન છે. એ બધા જ્ઞેયો, જે જ્ઞેયો જ્ઞાનની પર્યાયમાં જણાય છે, એ જ્ઞાનથી જુદા છે. એ બધા નિમિત્ત કારણ છે. તો નિમિત્તો તો ભિન્ન છે, તેઓ કઈ જ્ઞાનમાં આવી જતા નથી. પણ જ્ઞાન સામર્થ્ય બતાવવા માટે ઉપચારથી એમ કહેવાય કે જ્ઞાનમાં જાણે કે બધા પદાર્થો ઊંડા ઉતરી ગયા હોય, જ્ઞાનમાં કોતરાઈ ગયા હોય, એવા બધા વર્ણન આવે છે. પણ કઈ પદાર્થો જ્ઞાનમાં આવી જતા નથી, એ સંબંધીનું જ્ઞાન થાય છે. એ બધા પદાર્થો જે છે એ જ્ઞેયો છે, અને એના સંબંધીનું જ્ઞાન થાય છે, એવી એ જ્ઞાનની પર્યાય થાય છે. પણ એ પદાર્થ કઈ જ્ઞાનની અંદર આવતા નથી. જ્ઞાન બધા પદાર્થને એનાથી જુદું રહીને જ જાણે છે. જ્ઞાન પોતાના પરિપૂર્ણ સ્વભાવ સામર્થ્ય રૂપે પરિણમી રહ્યું છે, તે બતાવવા માટે નિમિત્તનું કથન છે કે જાણે કે બધા પદાર્થો એમાં આવી ગયા એમ. ખરેખર જ્ઞાન પર્યાય થઈ તે આત્માનો ધર્મ છે, અને આત્મા ધર્મી છે. આગળ કહે છે કે દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ ધર્મીની વિવક્ષાથી ભેદ કહેવામાં આવે છે. અહીંયા તો એ વાત ચાલી રહી છે કે ભેદ પણ છે અને અભેદ પણ છે. ધર્મ ધર્મીની વચ્ચે કેવો સંબંધ છે? ભેદરૂપ પણ છે અને અભેદરૂપ પણ છે. તો કે છે કે દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ ધર્મીની વિવક્ષાથી ભેદ કહેવામાં આવે છે. એટલે કે દ્રવ્ય તે ધર્મી છે અને પર્યાય તે તેનો ધર્મ છે. પણ દ્રવ્ય અને પર્યાય બંને કઈ સર્વથા જુદા જુદા નથી. સર્વથા જુદા નથી. વસ્તુપણે બંને અભેદ છે. વસ્તુપણે બંને અભેદ છે. એ પર્યાય જે છે એ વસ્તુનો ધર્મ છે, અને જ્યારે એ પર્યાય થઈ છે તો એના પ્રદેશ એ વસ્તુથી કઈ જુદા નથી, અને વસ્તુ વિના કઈ સ્વતંત્ર એનું અસ્તિત્વ રહે, વસ્તુ હોય જ નહીં, અને એમ તો બનતું નથી. કોઈ પણ પર્યાય છે તો એ કોઈ વસ્તુની, કોઈ દ્રવ્યની પર્યાય છે. એટલે વસ્તુપણે બંને અભેદ છે. હૃદય કહે છે કે જુઓ તો ખરા આ ભાવના સ્વભાવની દ્રષ્ટિ રાખીને વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતા બતાવી છે. દ્રવ્ય દ્રષ્ટિ ક્યાંય છોડી નથી.
અને પર્યાયની પરાધીનતા ક્યાંય ગઈ નથી. મારી પર્યાય પરના કારણે થાય એમ માનનારે પર્યાયને વસ્તુનો ધર્મ માન્યો નથી. એટલે કે પરના કારણે થાય એટલે એ પર ગમે તેનાથી થાય એવું થયું, એટલે એને વસ્તુનો ધર્મ તો માન્યો નહીં. મારી પર્યાય પરના કારણે થાય એમ માનનારે પર્યાયને વસ્તુનો ધર્મ માન્યો નથી, પણ દ્રવ્ય પર્યાયને સર્વથા જુદા માન્યા છે. તેને વસ્તુનું ભાન નથી, વસ્તુ સ્વભાવનું ભાન નથી. વિકારી ભાવ થયો તે પણ તે આત્માનો ધર્મ છે. વિકારી પર્યાય થયો એ પણ આત્માનો ધર્મ છે. એવા વિકાર ભાવે પણ એ આત્મા પરિણમી શકે છે. અહીંયા વિકારી પર્યાય થઈ એને મોક્ષ માર્ગની પર્યાય કહી નથી. આત્માનો ધર્મ કયો છે એટલે વસ્તુ તરીકે વાત છે, વસ્તુનો ધર્મ છે. ઝેર પર્યાય થઈ તે પણ પરમાણુ દ્રવ્યનો ધર્મ છે. એટલે દરેક દ્રવ્યની જે પર્યાય છે એ એનો ધર્મ છે, એમ અહીંયા સમજાવવું છે. જેમ ગુણને કહેવામાં આવે એવી રીતે અહીંયા પર્યાય ધર્મની વાત ચાલે છે. અહીં સુખના કારણરૂપ આ ધર્મ નથી, જો સ્પષ્ટ કર્યું છે. સુખના, સાચું સુખ એના કારણરૂપ આ ધર્મ નથી, પણ વસ્તુનો અંશ છે એટલે એની વાત સમજાવી છે. વસ્તુનો અંશ હોવાથી પર્યાય તે વસ્તુનો ધર્મ છે, અને એ દરેક દ્રવ્યને માટે એ વાત લાગુ પડે છે, એ સિદ્ધાંત છે. પછી એ જળની પર્યાય હોય તો એ જળનો ધર્મ, અને આત્માની પર્યાય હોય તો એ આત્માનો ધર્મ. વિકારી પર્યાય હોય કે પછી નિર્મળ પર્યાય હોય, પણ બંને એ એનો ધર્મ છે. પર્યાય જ્ઞાન, પર્યાય સમાસ જ્ઞાન વગેરે 20 ભેદો શ્રુત જ્ઞાનના છે. તેમાં પર્યાય જ્ઞાન તે સૌથી જઘન્ય જ્ઞાન હોય છે. શ્રુત જ્ઞાનના 20 ભેદની વાત નથી. અહીંયા એક ભેદ જેને પર્યાય જ્ઞાન કહેવામાં આવે છે. શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, એ 5 પ્રકારે જ્ઞાનનો ઉઘાડ છે. તો એમાં જે શ્રુત જ્ઞાન છે એના 20 ભેદ છે, અને એ 20 ભેદમાં એક ભેદ પર્યાય જ્ઞાન છે, બીજો એક ભેદ પર્યાય સમાસ જ્ઞાન છે. એવી રીતે બીજા પણ 18 ભેદ છે, એટલે 20 ભેદ છે. તો આ પર્યાય જ્ઞાન જે છે એના માટે ગુરુદેવ કહે છે તેમાં પર્યાય જ્ઞાન તે સૌથી જઘન્ય જ્ઞાન હોય છે. કેમ કે પર્યાય એક સમય રહે છે ને, તો તે પણ જીવનો તે સમયનો ધર્મ છે. સૂક્ષ્મ નિગોદિયા લબ્ધિ અપર્યાપ્તક જીવને પોતાને યોગ્ય જેટલા ભાવ સંભવે છે તેટલા, અહીંયા કૌંસમાં આપ્યું છે 6012 ભાવોમાં ભ્રમણ કરીને છેલ્લા અપર્યાપ્ત શરીરને 3 મોડાપૂર્વક ધારણ કરે, તેમાં પહેલા સમયે જે સૌથી જઘન્ય શ્રુત જ્ઞાનનો ઉઘાડ હોય છે તેનું નામ પર્યાય જ્ઞાન છે. એક સમયની પર્યાય, અહીંયા એક સમયની પર્યાય લીધી છે, અને એ પણ કોની લીધી છે જુઓ ને, જીવને અપર્યાપ્તક જ્યારે છે ત્યારની લીધી છે. સૂક્ષ્મ નિગોદિયા લબ્ધિ અપર્યાપ્તક જીવને પોતાને યોગ્ય જેટલા ભાવ સંભવે છે તેટલા ભાવોમાં ભ્રમણ કરીને છેલ્લા અપર્યાપ્ત શરીરને 3 મોડા પૂર્વક ધારણ કરે, તેમાં પહેલા સમયે જે સૌથી જઘન્ય શ્રુત જ્ઞાનનો ઉઘાડ હોય છે તેનું નામ પર્યાય જ્ઞાન છે. આટલું જ્ઞાન તો સદા રહે છે. જ્ઞાન વિનાનો સાવ થઈ જાય એવું
વસ્તુનું સ્વરૂપ નથી. જીવ હોય અને એને જ્ઞાન ન હોય એમ ન હોય. ઓછામાં ઓછો ઉગાડ જ્ઞાનનો કેટલો હોય એની આ વાત સમજાવી છે. એ પર્યાય જ્ઞાન. તો કે છે કે આટલું જ્ઞાન તો સદા રહે છે, તેમાં કદી આવરણ થતું નથી. પછી એની જે જુદી જુદી અવસ્થાઓ એ પ્રમાણે એને આવરણ ઓછું હોય અને આપણને એ કઈ ગતિમાં છે એના ઉપરથી ખ્યાલ આવે કે એને કેટલું આવરણ હશે. સામાન્ય ખ્યાલ આવે વિગોદમાં છે એના કરતા એક ઇન્દ્રિય છે એને આવરણ ઓછું છે એટલે જ્ઞાનનો ઉગાડ વધારે છે. 2 ઇન્દ્રિય વાળાને એથી વધારે ઉગાડ છે, 3 ઇન્દ્રિય વાળાને એનાથી વધારે ઉગાડ છે. એમ પંચેન્દ્રિય થયો છે અને સંજ્ઞી થયો છે તો એને ઘણો ઉગાડ છે મતિશ્રુત જ્ઞાનનો. અને એ સિવાય અવધિ જ્ઞાન અને મનોપરિજ્ઞાનની વાત કરીએ છીએ તો લબ્ધિરૂપ છે અને જીવને પોતે પુરુષાર્થ કરે છે, સ્વરૂપમાં સ્થિર થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એટલે એ જ્ઞાનનો સંપૂર્ણ ઉઘાડ છે. પણ અહીંયા કહે છે કે પર્યાય જ્ઞાન જેટલો તો ઉઘાડ જીવને હોય જ છે. એવી હીણી પર્યાયમાં છે, નિગોદની પર્યાયમાં છે તો પણ કહે છે કે આટલું જ્ઞાન તો સદા રહે જ છે, તેમાં કદી આવરણ થતું નથી. જો આટલું જ્ઞાન એટલે એ ઉઘાડની અપેક્ષાથી વાત છે. અંદર તો જ્ઞાન ગુણ પૂરેપૂરો જ છે. એ જીવને પણ અંદરમાં જ્ઞાન ગુણ પડ્યો છે એ તો પૂરેપૂરો છે. એ તો એ કેવળ જ્ઞાન લઈ શકશે ભવિષ્યમાં જયારે એની પર્યાય બદલાશે પછી એ પણ કેવળ જ્ઞાન પ્રગટ કરશે. ગુરુદેવ કહે છે કે આટલું જ્ઞાન તો સદા રહે જ છે, તેમાં કદી આવરણ થતું નથી. તેથી તેને નિત્ય ઉદ્ઘાટ કર્યું છે. નિત્ય ઉદ્ઘાટ કર્યું છે એટલું એનો ગાઢ રહે જ છે. જો આટલા જ્ઞાનનો પણ અભાવ થઈ જાય તો જીવ અચેતન થઈ જાય. પણ એમ તો બનતું નથી. જીવ ક્યારેય અચેતન હોય એમ બનતું નથી. આ જે સૌથી અલ્પ જ્ઞાન છે તે પણ જીવની પોતાની પર્યાયનો સ્વભાવ છે એટલે તે પણ જીવનો ધર્મ છે. અહીંયા તો પર્યાય ધર્મની વાત ચાલી રહી છે. તો તે કહે છે કે આ પર્યાય જ્ઞાન એક સમય જ રહે છે, બીજા સમયે તે રહેતું નથી. આ જ્ઞાન કઈ ત્રિકાળ રૂપ નથી. નિયમસારમાં કઈ આ પર્યાય જ્ઞાનને કારણ સ્વભાવ જ્ઞાન નથી કહ્યું. નિયમસારમાં આ પર્યાય જ્ઞાનને કારણ સ્વભાવ જ્ઞાન નથી કહ્યું. કારણ સ્વભાવ જ્ઞાન કહેવાય છે તે તો ત્રિકાળ પારિણામિક ભાવે છે. અંદરમાં ભવન ચાલી રહ્યું છે એ ત્રિકાળ છે, એ પારિણામિક ભાવે છે. એ તો દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષયભૂત છે. અને આ પર્યાય જ્ઞાન તે તો એક સમય પૂરતું છે અને ક્ષયોપશમ ભાવે છે. એટલે પેલાથી વાત આખી જુદી છે. જે નિયમસારમાં જે વાત કરી છે એનાથી જુદી વાત છે. સમય સમયની જ્ઞાનની પર્યાય ઉપજે છે તે જ્ઞાનનો પોતાનો ધર્મ છે. ઈચ્છા થાય અને શરીર ચાલે ત્યાં શરીર ચાલ્યું તે કઈ આત્માનો ધર્મ નથી. શરીર ચાલ્યું કે ભાષા બોલાણી તો એ બધું પરમાણુની પર્યાય છે અને એ પરમાણુનો ધર્મ છે. આત્માને કારણે તે પર્યાય થઈ નથી. અને ઈચ્છા થઈ એટલે એવી પર્યાય થઈ એમ પણ નથી. ઈચ્છા થઈ તે આત્માની પર્યાય છે, પણ જે ઈચ્છા થઈ અને શરીરની પર્યાય જે થઈ તો કઈ આત્માની જે પર્યાય જે ઈચ્છાની થઈ એ ચારિત્રની પર્યાય છે. એટલે ચારિત્ર ગુણની પર્યાય છે. ચારિત્ર ગુણની વિભાવ રૂપ પર્યાય છે. તો એને કારણે પેલું શરીર ચાલ્યું એમ નથી. કેમ કે શરીરની પર્યાય શરીરને કારણે. ઈચ્છા થઈ તે આત્માની પર્યાય, તેથી તે આત્માનો ધર્મ છે. તેવી રીતે જ્ઞાનાવરણ કર્મ અને જ્ઞાનની હીનતા. તો જ્ઞાનાવરણ કર્મ કહીએ એ તો કર્મની પર્યાય છે અને જ્ઞાનની હીનતા થઈ એ તો જીવની પર્યાય છે. એટલે કે છે કે જ્ઞાનાવરણ કર્મ અને જ્ઞાનની હીનતા
એ પણ ભિન્ન ભિન્ન છે, કેમ કે બે જુદા જુદા દ્રવ્યમાં થાય છે. જ્ઞાનાવરણીય કર્મ તે તો અચેતન પૂતગલનો ધર્મ છે. કર્મ છે ને એ જ્ઞાનાવરણીય કર્મ તે તો અચેતન પૂતગલનો ધર્મ છે, અને જીવના જ્ઞાનને રોકે એવો તેનો ધર્મ નથી. પણ જીવનું જ્ઞાન રોકાય છે એ જીવને કારણે. જીવના જ્ઞાનને જ્ઞાનાવરણી પર્યાય જે કર્મની પર્યાય જે છે એ રોકે એવો ધર્મ નથી. જ્ઞાનથી તો તે ભિન્ન છે, અને જ્ઞાન રોકાયું તે જ્ઞાનનો પોતાનો ધર્મ છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર, દરેક દ્રવ્યની પોતાની પર્યાય એ એનો ધર્મ, એકબીજાની ઉપર કાંઈ કરે નહીં. તે પર્યાય આત્મા સાથે જે જ્ઞાનની પર્યાય જે જ્ઞાનનો ધર્મ છે એનો ઉઘાડ જેટલો આ કહેવામાં આવ્યો એ બધું જે છે તે પર્યાયનો આત્મા સાથે સંબંધ છે. એટલે કે છે કે આત્મા સાથે અભેદ છે. એ આત્માની પર્યાય છે, આત્માથી જુદી નથી, એ આત્મા સાથે અભેદ છે. અને કર્મની પર્યાય પૂતગલ સાથે અભેદ છે. એમ દરેક વસ્તુને પોતપોતાની પર્યાય સાથે એકતા છે, અભેદપણું છે, અને પરથી ભિન્નતા છે, પરથી ભેદ છે. જે જીવ આવા વસ્તુ સ્વરૂપને જાણતો નથી અને પર્યાય પરથી થાય, પર્યાય બીજાથી થાય, પરથી થાય એટલે બીજાથી થાય, મારી પર્યાય બીજાથી થાય છે એવો જેનો અભિપ્રાય છે તે જીવ નૈયાયિક વગેરેના મત જેવો છે. એને જૈન દર્શનની ખબર નથી, સત્ય દર્શનની ખબર નથી. પર્યાય મારી પર્યાય બીજાથી થાય એવો જેનો અભિપ્રાય છે તે જીવ નૈયાયિક વગેરેના મત જેવો છે. ધર્મ અને ધર્મી અભેદ છે એમ જે સમજે તેને અભેદ વસ્તુની દ્રષ્ટિ થઈ અને રાગ ઘટ્યા વિના રહેતો નથી. સાચી વાતને સમજે એટલે રાગ ઘટે જ, અને આવી વસ્તુ દ્રષ્ટિ પ્રગટ કરવી તેને ભગવાન પ્રથમ ધર્મ કહે છે. એટલે એ સાચો ધર્મ, સુખી થવાનો ધર્મ. હવે એ પછીથી બીજા દિવસના પ્રવચન દીર્ઘાથા 246 વિસ્તાર કરતા ઉદ્ઘાતની અંદર પહેલા ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞ દેવે લોકમાં 6 પદાર્થો જોયા છે. તે 6 દ્રવ્યો સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય અનેકાંત સ્વરૂપ છે, એટલે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. તે દ્રવ્ય અને પર્યાયમાં જો સર્વથા ભેદ માને તો તેમાં દૂષણ આવે છે. સર્વથા ભેદ નહીં, કોઈ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાયમાં ભેદ છે ને કોઈ અપેક્ષાએ એ અભેદ પણ છે. દ્રવ્ય અને પર્યાયમાં જો સર્વથા ભેદ માને તો તેમાં દૂષણ આવે છે. તે હવે 246મી ગાથામાં કહે છે. તો 246મી ગાથા આપણે લઈએ શાસ્ત્રમાં. 246મી ગાથા આ રીતે છે. એના ઉપોદ્ઘાતમાં વાત કરી કે હવે દ્રવ્ય અને પર્યાયમાં સર્વથા ભેદ માને છે તો તેમના મતમાં દૂષણ દર્શાવે છે. સંસ્કૃતમાં 246મી ગાથા આ રીતે છે. યદિ વસ્તુતઃ વિભેદ પર્યાય દ્રવ્યયો મન્યસે મૂઢ તતઃ નિરપેક્ષા સિદ્ધિ દ્વયો અપી ચ પ્રાપ્નોતિ નિયમાત. એના અર્થમાં કહે છે કે દ્રવ્ય અને પર્યાયમાં સર્વથા ભેદ માને છે તેને કહે છે કે હે મૂઢ, જો તું દ્રવ્ય અને પર્યાયમાં વસ્તુપણાથી પણ ભેદ માને છે તો દ્રવ્ય અને પર્યાય બંનેની નિરપેક્ષ સિદ્ધિ નિયમથી પ્રાપ્ત થાય છે. એટલે કોઈનો આધાર જ નથી એવી વાત થઈ જાય. નિરપેક્ષ દ્રવ્ય અને પર્યાય એકબીજાથી નિરપેક્ષ. દ્રવ્ય અને પર્યાયમાં સર્વથા ભેદ માને છે તેને કહે છે કે હે મૂઢ, જો તું દ્રવ્ય અને પર્યાયમાં વસ્તુપણાથી પણ, સર્વથા ભેદ એટલે પછી વસ્તુપણાથી પણ ભેદ માને છે તો દ્રવ્ય અને પર્યાય બંનેની
નિરપેક્ષ સિદ્ધિ નિયમથી પ્રાપ્ત થાય છે એવું તો બને નહીં. દ્રવ્ય વિના પર્યાય એમ તો અર્થ થઈ જાય છે. દ્રવ્ય વિના પર્યાય, હવે આવું તો કેવી રીતે બને? ભાવાર્થમાં કહે છે કે એમ માનતા દ્રવ્ય અને પર્યાય જુદી જુદી વસ્તુ છે, પણ તેમાં ધર્મી પણ થતું નથી. આ મિથ્યા માન્યતા છે. અને બૌદ્ધ મતની અંદર દ્રવ્ય વિના એકલી પર્યાય માને છે એટલે કેટલી મોટી મિથ્યા માન્યતા છે. તો અહીંયા ગુરુદેવ 246મી ગાથાનો વિસ્તાર કરતા આગળ આપણને સમજાવે છે કે દ્રવ્ય જુદી વસ્તુ અને પર્યાય જુદી વસ્તુ એમ બે ભિન્ન ભિન્ન વસ્તુઓ નથી. વસ્તુ અપેક્ષાએ બંને ભિન્ન નથી. બરાબર છે, પર્યાય ક્ષણિક છે અને દ્રવ્ય ત્રિકાળ છે, એ બધી વાત બરાબર છે, પરંતુ સર્વથા ભિન્ન નથી. ભિન્ન ભિન્ન વસ્તુઓ નથી. દ્રવ્ય અને પર્યાયનું ક્ષેત્ર જુદું નથી, પણ એક છે. દ્રવ્યથી જુદી પર્યાય થતી નથી. દ્રવ્ય અહીંયા રહે ને પર્યાય બીજે ક્યાંક થાય, એમ બનતું નથી. દ્રવ્યથી જુદી પર્યાય થતી નથી. રાગ પર્યાય થાય તે પણ આત્મદ્રવ્યથી જુદી નથી, પણ કથનચિત અભેદ છે. કોઈ અપેક્ષાએ એ અભેદ છે, કોઈ અપેક્ષાએ ભેદ પણ છે. સર્વથા ભેદ એમ ન મનાય. જેમ સોનું અને તેની કુંડળ વગેરે અવસ્થા જે થાય છે એ કઈ સોનાથી જુદી અવસ્થા નથી. સોનાની અવસ્થા સોના સાથે એકમેક છે. તેમ દરેક દ્રવ્યની અવસ્થા તે દ્રવ્યમાં જ થાય છે. દ્રવ્યની અવસ્થા તેનાથી જુદી હોતી નથી. દ્રવ્ય વગરની પર્યાય ન હોય. મૂળ વાત તો આ જ છે ને, દ્રવ્ય વગરની પર્યાય ન હોય અને પર્યાય વગરનું દ્રવ્ય ન હોય. જ્ઞાનની અવસ્થા જાણે છે તો તે અવસ્થા એટલે કે જાણવાની અવસ્થા, જ્ઞાનની એક અવસ્થા થઈ, જાણવા રૂપે અવસ્થા જે થઈ, જેમાં જ્ઞેયો જણાય છે, તો એ જ્ઞાનની અવસ્થા છે. તો જ્ઞાનની અવસ્થા જે જાણવા વાળી અવસ્થા થઈ છે, તો તે અવસ્થા આત્માથી જુદી નથી. જ્ઞાનથી જુદી નથી. જ્ઞાન કહો કે આત્મા કહો, તેનાથી જુદી નથી. રાગ તે આત્માથી જુદો છે કે ભેગો? પ્રશ્ન થાય ને આપણને કે તો પછી રાગનું શું માનવું? તો કે કથનચિત જુદો છે અને કથનચિત ભેગો છે. રાગ કથનચિત આત્માથી જુદો છે અને કથનચિત આત્માથી ભેગો છે. કેમ કે પર્યાય કોની થઈ? આત્માની થઈ. અને જે થઈ એ ક્ષણિક છે અને એ એના આત્માના કોઈ ગુણને અનુસરીને નથી થઈ. એટલે એ અપેક્ષાથી એને જયારે અધ્યાત્મની વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે આત્માની પર્યાય નથી, કેમ કે નિર્મળ પર્યાય આત્માને અનુસરીને નથી. પણ જયારે પર્યાયની અપેક્ષાથી વાત કરવામાં આવે, વસ્તુની અપેક્ષાથી, તો એ પરિણામ પણ આત્માના જ છે. રાગના પરિણામ કઈ જડને નથી થતા. આ કોમ્પ્યુટરને રાગ નથી થતો, કે લાકડાને કે દેશને કે રાગના પરિણામ નથી થતા, જીવને થાય છે. ગુરુદેવ કહે છે કે રાગ તે આત્માથી જુદો છે કે ભેગો? વિચાર કરો. તો કે કથનચિત જુદો છે અને કથનચિત ભેગો છે. એ બંને અપેક્ષા જે નથી સમજતો એ નિશ્ચય આભાસી છે, એને ધર્મ થતો નથી. એકાંતે લઈ લે કે ના, રાગ આત્માનો છે જ નહીં, છે જ નહીં, એમ તો પછી એને ધર્મ કરવાની જરૂર જ નહીં પડે. એને રાગ જ નથી તો પછી. એટલે એવું નિશ્ચય આભાસીપણું કઈ સમયસારમાં દર્શાવ્યું નથી. સમયસારમાં દ્રષ્ટિનો વિષય બતાવ્યો ત્યારે એમ કહ્યું કે રાગ છે તે આત્માનું કાર્ય નથી. એ અપેક્ષાથી બતાવ્યું છે, એ કર્મજનિત છે, એ બધી વાત જે કહેવામાં આવી છે. તો ત્યાં દ્રષ્ટિનો વિષય જે છે એમાં શુદ્ધ દ્રષ્ટિનો વિષય બતાવવો છે એટલે વાત કરી છે. અને એ જે રાગ થઈ રહ્યો છે એ ક્ષણિક પરિણામો થઈ રહ્યા છે, એના ગુણને અનુસરીને નથી થતા. એટલે એ બધી વાત સમજાવી અને એને ધર્મ તરફ વાળવો છે.
કે ભાઈ તારા પરિણામ તો કેવા હોય, સિદ્ધના પરિણામ હોય એવા તારા પરિણામ હોય. એટલે જયારે એમ વાત કરવામાં આવી કે રાગ જે છે તે કર્મજનિત છે, કે વાસ્તવમાં એ કર્મજનિત છે એમ નથી. સમયસર આખો ગ્રંથ જે છે એને આખી જે અપેક્ષાથી કહેવાયો છે એ અપેક્ષાથી સમજવો જોઈએ. બધી વાતને બહુ સ્પષ્ટ કરી છે અને અદભુત ગ્રંથ છે, એની તો વાત જ ન થાય. ગુરુદેવ કહે છે ને કે આ પંચમ કાળને વિશે આવો અદભુત ગ્રંથ, અશરીરી થવાનું શાસ્ત્ર, અને એમાં પાછી આવી અદભુત ટીકાઓ, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આત્મખ્યાતિ ટીકા અને જયસેનાચાર્ય ભગવાનની ટીકા, સત્તરવૃત્તિ, આ બધું આપણા ભાગ્ય છે કે આપણને આવું બધું મળ્યું અને એને સમજાવનારા ગુરુદેવ. અહીંયા કહે છે કે રાગ જે છે તે આત્માથી જુદો છે કે ભેગો? તો એનો પાછો ઉત્તર આપતા ગુરુદેવ કહે છે કે કથનચિત જુદો છે અને કથનચિત ભેગો છે. કઈ રીતે? તો કે ત્રિકાળી દ્રવ્યમાં રાગ નથી, ત્રિકાળી દ્રવ્યમાં રાગ નથી, તે અપેક્ષાએ રાગ આત્માથી જુદો છે. પણ એક સમય પૂરતી પોતાની પર્યાયમાં રાગ થાય છે, એ આત્માની પર્યાયમાં રાગ થાય છે, તેથી તે આત્માથી ભેગો છે. રાગ આત્માથી સર્વથા જુદો નથી, તેમજ સર્વથા અભિન્ન પણ નથી, સર્વથા ભેગો પણ નથી, અભિન્ન પણ નથી, સર્વથા ભિન્ન પણ નથી અને સર્વથા અભિન્ન પણ નથી. દ્રવ્ય દ્રષ્ટિથી રાગ આત્માથી જુદો છે, કેમ કે દ્રવ્યમાં ક્યાં રાગ છે? દ્રવ્ય દ્રષ્ટિ કરીએ તો કોઈ રાગ દેખાતો નથી. દ્રવ્ય દ્રષ્ટિથી રાગ આત્માથી જુદો છે. એટલે જ ગુરુદેવ આપણને કહે છે કે ભાઈ દ્રવ્ય દ્રષ્ટિ કર તો પછી ખ્યાલ આવશે કે એમાં ક્યાંય રાગ છે, વસ્તુમાં નથી, દ્રવ્યની અંદર નથી, ગુણમાં નથી, એને અનુસરીને પણ રાગ નથી. એટલે તને ખ્યાલ આવે કે આ રાગ દ્વેષ આ બધા જે પરિણામ થઈ રહ્યા છે, કસાય ભાવે તું પરિણમી રહ્યો છે, એ તારી મૂળ વસ્તુમાં, આત્મદ્રવ્યમાં એમાં નથી. જે ત્રિકાળી વસ્તુ જે છે એમાં એ નથી. દ્રવ્ય દ્રષ્ટિ કર, એમ એટલા માટે તો સમજાવે છે. તને ખ્યાલ આવે કે તું કોણ છો. વર્તમાન પર્યાય જે ક્ષણિક દરેક સમયે જે બદલાઈ રહ્યું છે એમાં પોતાપણું કરી અને અનંત કાળથી આ ભવના ભ્રમણ કરી રહ્યો છે. જરાક વિચાર, તું કોણ છો, તારું દ્રવ્ય શું છે, કેવું દ્રવ્ય છે, એનો કદી તું વિચાર નથી કરતો. એટલે આ વર્તમાન પર્યાયમાં જ પોતાપણું કર્યું છે, પાછું વાળીને જોયું જ નથી. પર્યાયમાં એટલો બધો અંદર ગરકાવ થઈ ગયો છે એ પરમાત્મા. આ જીવે અનંત કાળમાં ક્યારેય પાછા વાળીને જોયું જ નથી કે હું તો આ નથી. આ બધું ક્ષણે ક્ષણે પલટી રહ્યું છે, એ કઈ વસ્તુ સ્વરૂપ નથી. દ્રવ્ય દ્રષ્ટિથી જો, ગુરુદેવ કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિથી રાગ આત્માથી જુદો છે. આ વાતને સમજ. અને છે નથી એમ સાવ કાઢી નાખવાની વાત નથી, પર્યાયમાં છે. એટલે કે છે કે પર્યાય દ્રષ્ટિથી રાગ એ આત્માથી અભિન્ન છે, આત્માથી જુદો નથી, એ આત્માની પોતાની પર્યાય છે. અને બે વાતને સમજીને તો ધર્મ તરફ વળવાનું છે કે ભાઈ એ મારા પરિણામ રાગના થઈ રહ્યા છે, એ મારા જ પરિણામ છે. એટલે પર્યાય દ્રષ્ટિથી એ વાતને પકડી અને પોતાનો દોષ છે એવો સ્વીકાર કરવાનો છે. અને એના ઉપાય તરીકે દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે. દ્રવ્ય દ્રષ્ટિથી રાગ જુદો છે. બે વાતને સાથે સમજીએ તો એક જે છે એને દર્શાવે છે કે પોતે વર્તમાનમાં કેવી રીતે દુઃખી છે એ દર્શાવે છે. અને બીજું જે છે એ સુખનો માર્ગ ક્યાં છે એ દર્શાવે છે. દ્રવ્ય દ્રષ્ટિ છે તે સુખનો માર્ગ છે, અને પર્યાય દ્રષ્ટિ છે એ એને જાગૃત કરે છે કે વર્તમાનમાં પોતે શા માટે દુઃખી છે, કેવી રીતે દુઃખી થઈ રહ્યો છે. એ પર્યાય દ્રષ્ટિ છે. એટલે પર્યાય દ્રષ્ટિથી રાગ આત્માથી અભિન્ન છે, જુદો નથી. એની જ પર્યાયમાં થઈ રહ્યો છે, એ જ રાગ ભાવે પોતે જ પરિણમી રહ્યો છે, એ જ પોતે દુઃખી થઈ રહ્યો છે. પણ એ બધું ક્ષણિક છે ને એનાથી રહિત પોતે ભગવાન આત્મા છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરે તો એને એ ખ્યાલ આવે કે રાગ એ પોતાનું સ્વરૂપ નથી. ગુરુદેવ કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિથી રાગ આત્માથી જુદો છે અને પર્યાય દ્રષ્ટિથી રાગ આત્માથી અભિન્ન છે. એ જ પ્રમાણે જ્ઞાન પર્યાય થાય છે તે આત્માથી જુદી નથી. દ્રવ્ય અને પર્યાયને વસ્તુપણે ભેદ નથી. જ્ઞાન પર્યાય
વિના આત્મા ન હોય અને આત્મા વિના જ્ઞાન પર્યાય ન હોય. એટલે આત્મા જ્ઞાન પર્યાય વિનાનું ક્યારેય હોય નહીં અને જ્ઞાનની પર્યાય કઈ આત્મા વિના થાય નહીં. જેમ રાગ સાથે આત્માને કથનચિત ભેદ અભેદપણું કહ્યું, તેમ જ્ઞાન પર્યાય સાથે પણ કથનચિત ભેદ અભેદપણું છે. કેવળ જ્ઞાન પર્યાયનો કાળ એક સમય પૂરતો છે અને દ્રવ્ય ત્રિકાળી છે. જો દ્રવ્ય અને પર્યાય સર્વથા એકમેક હોય તો પર્યાયનો નાશ થતા દ્રવ્યનો પણ નાશ થઈ જાય. સર્વથા એકમેક હોય પર્યાય અને દ્રવ્ય, તો પર્યાય તો એક સમયની છે, તો પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થઈ જાય. પણ એમ થતું નથી. માટે દ્રવ્ય પર્યાયને કથનચિત ભેદ છે, બંને કોઈ અપેક્ષાએ જુદા છે. પણ દ્રવ્ય અને પર્યાયને સર્વથા ભેદ નથી. સર્વથા ભેદ માનવામાં દૂષણ આવે છે, દોષ આવે છે. જો સર્વથા ભેદ હોય દ્રવ્ય અને પર્યાયને, જો સર્વથા ભેદ હોય તો દ્રવ્ય ક્યાંક અને પર્યાય ક્યાંક એમ જુદા ઠરે. દ્રવ્ય અહીંયા હોય અને પર્યાય ક્યાંક બીજે થાય. પણ એમ પ્રદેશ ભેદ નથી, બંનેને પ્રદેશ ભેદ નથી. જે દ્રવ્યનું ક્ષેત્ર છે એ જ પર્યાયનું ક્ષેત્ર છે. એમ પ્રદેશ ભેદ નથી. દ્રવ્ય પર્યાયને અભેદપણું એ રીતે છે. એ જ પ્રમાણે ધર્મ પર્યાય પણ આત્મદ્રવ્યથી કથનચિત ભિન્ન અને કથનચિત અભિન્ન છે. દ્રવ્ય શું, પર્યાય શું, તે વસ્તુ સ્વરૂપ સમજવું જોઈએ. બધી વાતને બરાબર સારી રીતે સમજવી જોઈએ અને બધી અપેક્ષાથી સમજવી જોઈએ. પર્યાય બીજાને લીધે એટલે પરને લીધે થાય એમ જે માને તેણે દ્રવ્ય અને પર્યાયને સર્વથા જુદા માન્યા છે. આ દોષ છે. સર્વથા જુદા માન્યા. પર્યાય બીજાને લીધે થાય એમ માને તો એનો અર્થ જ એ થયો. પર્યાય પરને લીધે થાય એમ જે માને તેણે દ્રવ્ય અને પર્યાયને સર્વથા જુદા માન્યા છે. રાગ થાય તે કર્મે કરાવ્યો એમ માને, અથવા તો રાગ પર્યાય સર્વથા પરની છે એમ માને, તો બંને વાત જે છે એ બરાબર નથી. સર્વથા વસ્તુ સ્વરૂપ એમ નથી. અહીંયા સમજાવે છે કે પર્યાય પરને લીધે થાય એમ જે માને તેણે દ્રવ્ય અને પર્યાયને સર્વથા જુદા માન્યા છે, પણ એવું વસ્તુ સ્વરૂપ નથી. રાગ થાય તે કર્મે કરાવ્યો એમ માને, કર્મે કરાવ્યો એમ માને, અથવા રાગ પર્યાય સર્વથા પરની છે એમ માને, તો તે જીવ સમ્યક દ્રષ્ટિ છે. રાગ પર્યાય પણ આત્માની છે, તે પર્યાય પોતાથી થઈ છે. અહીંયા જરાક સહેજ ફેર છે સમજવાનું. રાગ થાય તે કર્મે કરાવ્યો એમ માને, અથવા રાગ પર્યાય સર્વથા પરની છે એમ માને, તો તે જીવ, અહીંયા સમ્યક દ્રષ્ટિ છે એમ ન માનવું જોઈએ. સમ્યક દ્રષ્ટિ નથી. કેમ કે સર્વથા રાગ થાય તે કર્મે કરાવ્યો એમ માને એટલે એ તો વાત બરાબર નથી. એ તો નિમિત્ત કારણ છે. અને અથવા રાગ પર્યાય સર્વથા પરની છે, સર્વથા પરની પણ નથી, પોતાની અવસ્થા છે ને, એમ માને તો તે જીવ સમ્યક દ્રષ્ટિ નથી. રાગ પર્યાય પણ આત્માની છે અને તે પર્યાય પોતાથી થઈ છે. એ પર્યાય પોતાથી થઈ છે. દ્રવ્ય કોને કહે છે? અનંત ગુણના પિંડ રૂપ વસ્તુ તે દ્રવ્ય છે. પર્યાય કોને કહે છે? વસ્તુની સમયે સમયે બદલતી દશાને પર્યાય કહે છે. દ્રવ્ય ત્રિકાળી છે અને પર્યાય એક સમય પૂરતી છે. પણ એક સમય પૂરતી પર્યાય પણ છે, વસ્તુ છે, એનું અસ્તિત્વ છે. એટલે કે છે કે એક સમય પૂરતી પર્યાય પણ વસ્તુની છે, એ વસ્તુની છે. ત્રિકાળી તત્વની દ્રષ્ટિ અપેક્ષાએ પર્યાયને
અભૂતાર્થ કહેવાય છે. અભૂતાર્થ એટલે જે પહેલેથી નથી એને નવું થાય એને અભૂતાર્થ કહીએ. જે છે એને આપણે ભૂતાર્થ કહીએ. તો તત્વ એ તો ત્રણેય કાળે રહ્યું છે. તો કે છે કે એવું ત્રિકાળી તત્વ એની દ્રષ્ટિ, ત્રિકાળી તત્વની દ્રષ્ટિ અપેક્ષાએ પર્યાયને નવી થાય છે એટલે અભૂતાર્થ કહેવાય છે. પણ તે પર્યાય કાંઈ પરની નથી, એ દ્રવ્યની છે. દ્રવ્ય અને પર્યાય બંને એક જ વસ્તુ છે, જુદી જુદી વસ્તુ નથી. દ્રષ્ટાંત આપીને ગુરુદેવ વધારે સ્પષ્ટ કરે છે કે માટી અને ઘડો એકમેક છે. ઘડો થાય તે કુંભારથી જુદો છે, પણ ઘડો માટીથી જુદો નથી, કેમ કે ઘડામાં માટી વ્યાપે છે. ઘડો થાય તે કુંભારથી જુદો છે, પણ માટીથી જુદો નથી. તેમ વિકાર પર્યાયમાં થાય તો જડ કર્મથી એ વિકારની પર્યાય જે થઈ એ જુદી છે, પણ આત્માથી તે પર્યાય જુદી નથી. વિકાર આત્માની પર્યાયમાં થયો એટલે વિકાર પણ આત્માની પર્યાય છે. જો તે પર્યાયને ન માને, વિકાર પોતાની પર્યાયમાં થયો એને માને નહીં, સર્વથા એ બસ પોતાથી ભિન્ન છે, આત્માનું સ્વરૂપ જ નથી, એવો નિશ્ચય આભાસી થઈ જાય અને એ પર્યાયને ન માને તો ગુરુદેવ કહે છે કે તે મૂઢ છે. મૂઢ છે. હવે સમયસાર તો કહે છે કે આત્માના સ્વભાવમાં વિકારનો અત્યંત અભાવ છે. જે સમયસારમાં જે વાત આવી છે ત્યાં દ્રષ્ટિનો વિષય જ્યારે બતાવે છે ત્યારે એમ કે છે કે આત્માના સ્વભાવમાં ત્યાં તો વાત કરી તો સ્વભાવ તો ગુણને અનુસરીને જે છે એ સ્વભાવ કહેવાય. તો આત્માના સ્વભાવમાં વિકારનો અત્યંત અભાવ છે. વસ્તુ તો એમ જ છે. એટલે પછી આ વિકાર જે થયો એને પછી એમ કહી દીધું કે વિકાર તો જડનો છે, પણ ખરેખર એ જડનો નથી. પણ એવું કેમ કહેવામાં આવ્યું? એવું કહી અને દ્રષ્ટિનો વિષય બતાવે છે. અને એમ છે કે આત્માના ગુણનો વિચાર કરીએ તો ગુણને અનુસરીને એનો સ્વભાવ છે એ ત્રિકાળ છે. ત્રણેય કાળે વસ્તુ એ જ છે. તો એ આત્માના સ્વભાવની અંદર વિકારનો અત્યંત અભાવ છે, બિલકુલ અભાવ છે, અત્યંત અભાવ છે. અને એને મુખ્ય કરીને જોઈએ તો પછી એ વિકાર જે છે એ તો ક્ષણિક થયો છે. અને પછી એમાં નિમિત્ત કારણ તરીકે જડ છે, કર્મના ઉદય વગેરે જે કંઈ છે તે છે. એટલે એમ કહ્યું કે વિકાર જે છે એ જડનો છે. તો ત્યાં અપેક્ષા કેવી છે કે સ્વરૂપની દ્રષ્ટિ કરાવી છે. એટલે કહે છે કે પણ ત્યાં તો દ્રવ્ય દ્રષ્ટિનું કથન છે, દ્રવ્યની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે અને દ્રવ્યની દ્રષ્ટિ કરાવી છે, દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે તે બતાવવો છે, એટલે ત્યાં વાત એ રીતે લીધી છે. ગુરુદેવ કહે છે કે પોતાની પર્યાયને ઓળખી છે પછી દ્રવ્ય દ્રષ્ટિમાં તેનો નિષેધ કરે છે. પોતાની વર્તમાન પર્યાય જે છે વિકારી પર્યાયને એને ઓળખી છે, એ ક્ષણિક છે, જાણી કે આ વિકાર થયો છે. પછી હવે પોતાને ધર્મ પામવો છે, સ્વરૂપમાં જવું છે, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે, ત્યારે એ પછી દ્રવ્ય દ્રષ્ટિ કરે છે. તો પછી દ્રવ્ય દ્રષ્ટિમાં તેનો નિષેધ કરે છે કે એ મારામાં નથી. પણ જે જીવ રાગ પર્યાયને પોતાની ઓળખે નહીં, બસ એવા સ્વચ્છંદે વર્તે કે અમારે તો રાગ છે જ નહીં, જે જીવ રાગ પર્યાયને પોતાની ઓળખે નહીં અને કર્મ જ રાગ કરાવે છે, આ બધું રાગ થઈ ગયો છે, બધું કર્મને કારણે જ છે, પોતાનો તો કઈ દોષ જ નથી, એમ માને તો તે જીવ મૂઢ છે. વિકાર પણ આત્માની પર્યાયમાં થાય છે. પર્યાય અપેક્ષાએ પણ જીવનો ધર્મ છે. અહીંયા તો ધર્મની વાત ચાલી રહી છે, એ પણ જીવનો ધર્મ છે. એ કહે છે કે જુઓ, વસ્તુને પોતાના દ્રવ્ય પર્યાય સાથે એકપણું છે, પણ પરથી તો તદ્દન ભિન્નપણું છે. જડની પર્યાય તે જડનો ધર્મ છે, જીવ તેનો કરતા નથી, પરના કાર્યો જીવ કરતો નથી. અને આત્માની પર્યાય થાય તે આત્માનો પર્યાય ધર્મ છે, એ આત્માનો પર્યાય ધર્મ છે.
અને શરીર તે જડનો ધર્મ છે અને શરીરને ટકાવી રાખવું એવો કાંઈ આત્માનો ધર્મ નથી. અને જો આમ નક્કી કરે તો પરથી ભિન્નપણું સમજીને પોતામાં વળે, સ્વ તરફ વળે અને પોતામાં પણ પર્યાય એક સમય પૂરતી છે તે ત્રિકાળ નથી એમ જાણી અને પર્યાય બુદ્ધિ ટળી અને ત્રિકાળી દ્રવ્ય બુદ્ધિ થાય એટલે સમ્યક દર્શન થાય. આગળ કહે છે કથંચિત ભેદ અભેદ રૂપ વસ્તુનો સ્વભાવ છે. કોઈ અપેક્ષાએ ભેદ અને કોઈ અપેક્ષાએ અભેદ રૂપ વસ્તુનો સ્વભાવ છે. અને તે વાત સર્વજ્ઞના શાસન સિવાય બીજે હોય નહીં. દિનેશ્વર ભગવાનની વાણીમાં આવી વાત આવી છે, બીજા કોઈ મતની અંદર આવી વાત છે જ નહીં. બધા એકાંતે કાંઈક વસ્તુ પકડી અને એ બધા મત ચલાવી રહ્યા છે અને એટલે જ મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. સર્વજ્ઞની વાત જે છે એ અનેકાંત દ્વારા દરેક અપેક્ષાને સ્પષ્ટ પ્રગટ કરી અને કહેવામાં આવી છે. એ સ્યાદવાદ મુદ્રિત વાણી છે અને એમાં જ આ બધી વાત છે. એટલે સર્વજ્ઞના શાસન સિવાય બીજે ક્યાંય આ વાત છે નહીં. કથંચિત ભેદ અને કથંચિત અભેદની વાત. જ્ઞાન પોતાના આત્માથી જુદું નથી પણ પરથી ભિન્ન છે. જે જીવ જ્ઞાનને પરથી જુદું નથી માનતા અને સર્વથા અદ્વૈત રૂપ માને છે, સર્વથા અદ્વૈત રૂપ માને છે, કોઈ દ્વૈત નથી. જે જીવ જ્ઞાનને પરથી જુદું નથી માનતા, એક વાત, પરથી જુદું નથી માનતા અને સર્વથા અદ્વૈત રૂપ માને છે, બે પણ છે જ નહીં એમ. તો કે છે કે જ્ઞાન સિવાય બાહ્ય પદાર્થો છે તેને માનતા જ નથી. તો તે જીવોની માન્યતામાં દોષ બતાવે છે. એમની માન્યતામાં દોષ છે અને એ દોષની વાત પછી આગળ ગાથા 247 કરશે. આગળ જેવો વિજ્ઞાનને જે અદ્વૈત કહે છે અને બાહ્ય પદાર્થ માનતા જ નથી તેમના મતમાં દૂષણ આવે છે. તો એ ગાથા 247 વાત આવશે. એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 246 ગાથા સુધી.